સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે। રસ્તા પર હેલ્મેટ પછાડીને વિરોધ નોંધાવ્યો છે। હેલ્મેટનો કાયદો સંપૂર્ણપણે રદ કરવાની માંગ પણ કરી છે। કોંગ્રેસ મહિલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો સુરતની અંદર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે। સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી હેલ્મેટ ફેંકી વિરોધ વ્યક્ત કર્યો છે। આપ જોઈ રહ્યા છો સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે હેલ્મેટનો જે કાયદો છે તે હળવો બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ અહીં વિરોધ પ્રદર્શન કરી રહી છે। ખાસ કરીને સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના લાલગેટ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા જે હેલ્મેટ છે તે હેલ્મેટ હાથમાં લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે। આપ જોઈ શકો છો આપની સાથે કોંગ્રેસ પ્રમુખ જોડાયા છે મહિલા જી, કઈ વાતને લઈને વિરોધ? અમારું એ વિરોધ છે કે જે હેલ્મેટથી લોક અને પબ્લિક અહીંયાની જનતા સુરતની જે હેરાન થઈ ગયેલી છે અને ત્રાહિમામ પોકારી ઉઠી છે એ જનતાને હેલ્મેટથી છુટકારો પાડવા માટે અમે લોકો આ વિરોધ પ્રદર્શન કરી રહેલા છે અને કરીશું જ્યાં સુધી આ વિરોધ અમલીકરણમાં કાયદો નહીં આવશે ત્યાં સુધી આવી રીતના અમે બહિષ્કાર કરીશું અને લોકોના લીધે લડીશું। આપ જોઈ રહ્યા છો અહીં જે હેલ્મેટ છે તે હેલ્મેટ તોડી નાખવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસી જે કાર્યકરો છે તે કાર્યકરો અહીં જે હેલ્મેટ છે તે હાથમાં લીધા હતા અને ત્યારબાદ હેલ્મેટ અહીં રસ્તા પર જ તોડી નાખવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો મહિલાઓ દ્વારા જે હેલ્મેટ છે તે હેલ્મેટ તોડી નાખવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા તેમને અટકાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અલગ અલગ જે કોંગ્રેસી જે કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે રાજ્યના ગૃહમંત્રી સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે। મત સુરતમાંથી લેવાના ફાયદો રાજકોટની જનતાને આપવાનો એની સામેનો વિરોધ છે અને એમ કહે છે કે ગુલાબના ફૂલ લાવશે ક્યાંથી? જ્યાં સુધી ગુજરાતની સુરતની પ્રજાને ન્યાય ના મળશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। અમારી આ લડત પ્રજાના હિત માટે ચાલુ રહેશે। જ્યાં સુધી ગુજરાતની પ્રજાને ન્યાય ના મળે ત્યાં સુધી કોંગ્રેસ પ્રજાના હિત માટે આંદોલન ચાલુ રાખશે। આપણે જે રીતે જોયું તે રીતે અત્યાર સુધી જે લોકો છે તે લોકો પર હેલ્મેટનો જે કાયદો છે તે લાગુ કરવામાં આવ્યું હતું। આજે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ પણ આપવામાં આવી છે પરંતુ કોંગ્રેસ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે છૂટછાટ આપવામાં આવી છે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે। આપની સાથે મહિલા કાર્યકર જોડાયા જે કઈ વાતને લઈને જે રાજકોટમાં જે ધારાસભ્યોના કહેવાથી હેલ્મેટ વિરોધનો પ્રોગ્રામ જે હેલ્મેટ વિરોધનો જે કાયદો રદ કરવામાં આવ્યો છે તો સુરત શહેર માટે કેમ, સુરત શહેરની જનતા માટે કેમ રદ? સુરત પણ એક છે ને ગુજરાતની અંદર છે, ના કે પાકિસ્તાનની અંદર। અમે આજે હેલ્મેટને તોડીને હેલ્મેટનો વિરોધ નોંધાવ્યો છે। જી, આપ જોઈ રહ્યા છો અહીં જે મહિલાઓ છે તેમની સાથે પણ ટીંગાટોળી કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે હેલ્મેટ છે તે હેલ્મેટ જમીન ઉપર પછાડવામાં આવ્યા હતા, હેલ્મેટ તોડી નાખવામાં આવ્યા છે અને જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો જે મહિલા પોલીસ છે તેમના દ્વારા જે કોંગ્રેસી જે મહિલા કાર્યકર છે તેમની અહીં ટીંગાટોળી કરીને તેમને અહીંથી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ વેનમાં તમામ જે લોકો છે તે લોકોને બેસાડવામાં આવી રહ્યા છે। બીજી તરફ ખાસ કરીને હું વિજયને કહીશ કે જે દ્રશ્યો છે બતાવવાનો પ્રયાસ કરે। જે હેલ્મેટ છે તે તોડી નાખવામાં આવ્યા છે। આ રીતે જે હેલ્મેટ છે તે જમીન ઉપર પછાડવામાં આવ્યા હતા અને તોડી નાખવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર જે કોંગ્રેસના જે કાર્યકરો છે મહિલા પ્રમુખ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।